પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને શિવજીના દર્શન કરવા વધારો. જો ગઢડાના કટપ્પા પણ આજે શિવજીના દર્શને પધારી રહ્યા છે અને શિવજીના આશીર્વાદ લઈ રહ્યા છે. તો આપ પણ ગુજરાતની જનતા અમારે જસદણની બાજુમાં ઘેલા સોમનાથ પવિત્ર ધામ શિવજીનું છે, તો આપ શિવજીના દર્શન કરવા અવશ્ય પધારો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. નમસ્તે મિત્રો, જય મહાદેવ, જય માતાજી. તો આપ સૌને જણાવી રહ્યો છું, ગરડાની રથયાત્રામાં જે ડુપ્લિકેટ કટપ્પા ભરતભાઈ પરદેશી બન્યા હતા તે સ્વરૂપમાં કટપ્પાના સ્વરૂપમાં ભરતભાઈ પરદેશી શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શને પહોંચી ગયા છે અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારબાદ મંદિરની પરિક્રમા કરશે અને કેમ છો મિત્રો, હું છું વિશાલ ગોહિલ અને આજે તમને ગઢડાની રથયાત્રામાં જે કટપ્પા બનેલ ભરતભાઈ પરદેશી તે આજે ઘેલા સોમનાથ મહાદેવ દર્શને પહોંચી ગયા છે. તો આખા વિડીયોની અંદર તમને બતાવું છું, આવજો. હીરો એમાં એન્ટ્રી મારે છે ભાઈ. કટપ્પા જોયો તો એ વિચારમાં પડી જાય, બીજા કટપ્પા ક્યાંથી આવ્યા, એટલે કાંઈ નહીં. આ તો ગઢડાવાળા ભરતભાઈ પરદેશી કટપ્પા બન્યા છે અને રથયાત્રામાં જે ભાગ લે છે, વિવિધ સ્પોટ બનાવે તો એને મગજમાં આવ્યું કે કટપ્પા આ વખતે બનાવવો છે. તો દાઢી બાઢી વધારી અને માથા કરીને ટકો તરવાર લઈ લીધી, મૂછું કાસરા ચડાવી દીધા અને ધોતીને કુર્તું પહેરીને આ તો લે ઘેલા સોમનાથના દર્શન કરવા નીકળી ગયા. કટપ્પા બાઈક લાગે છે એમ. અમે બધા ભાઈ બંધોને કીધું કે તમારે ફોટો પાડો તો પાડી લો. બધા માણસો ભેગા થઈને ફોટા પાડવા માંડ્યા. વાહ ભાઈ, ભરતભાઈ કટપ્પા પણ એમ લાગે. હવે આગળ આવા વિડીયો બીજા મંદિરે જઈને આપણે બનાવશું. બીજા વિડીયો રાહ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજી ફેર કટપ્પા બનશે એટલે તમને ખબર પડી જાય. તો કેમ છો મિત્રો, આપણે જો આ વખતે રથયાત્રાની અંદર જે કટપ્પા બન્યા હતા ભરતભાઈ પરદેશી આજે પહોંચી ગયા છે ઘેલા સોમનાથ મંદિરે. ઘેલા સોમનાથ મંદિરે દાદાના દર્શન કર્યા બાદ એના મિત્ર હારે જો મંદિરની બગીચામાં ફરવા લાગ્યા. તો કટપ્પા પણ ફોટો પાડવા ઉભા રહી ગયા હતા. તો આપણે બધા દોસ્તો હતા, બધા દોસ્તોને કીધું જેને ફોટો પાડવો હોય તો લઈ આવો. બધા ફોટો પાડવા મળ્યા. ત્યારબાદ આપણે મંદિરના બગીચા ચડીને 2 બગીચા આવે છે, બગીચામાં દર્શન કરવા ગયા અને બગીચામાં ફોટા પાડવા મળ્યા. આપણે જો આમ ના આપણે મંદિરનું દર્શન કરી અને ફોટા પાડીને આખો વિડીયો બનાવી નાખવાનો છે. અને જો ભરતભાઈ પરદેશી કટપ્પાના વેશમાં કેવા સરસ લાગી રહ્યા છે. તો જોઈ શકો છો, એ દાઢી બાઢીને તલવારને મૂછું કાકડા એ મોદરી બેને કટપ્પા જો હાલવા મળ્યા. એન્ટ્રી મારે છે જાણે કેમ ગુજરાતી. ત્યારબાદ પાછા બગીચામાં પહોંચી ગયા. આમને તેમને ફોટા પાડવા માંડ્યા. જો હાથમાં તલવાર, વાહ ભાઈ, પાછા હાલવા માંડ્યા બગીચામાં. જો તો મિત્રો, તમારે આવા વિડીયો અને આવા જો કટપ્પાના હારે ફોટો પડાવવો હોય તો તમારા ગામની કોમેન્ટ કરો એટલે આવે તમારા ગામમાં. પછી થઈ જાય તૈયાર કટપ્પાના ગેટઅપમાં ભરતભાઈ પરદેશી આવશે તમારા ગામમાં. પાડવામાં મેં ફોટા અને બનાવવાનું વિડીયો. તો મંદિરના બગીચા ગોતે સર ભાગ્યા કટપ્પા ભાગ્યા. દર્શન થઈ જશે ને બગીચા છોડવા મળ્યા છે. તો થઈ ગયો તો ટાઈમ હરેજીનો. આ ઉપર રહી ગયા મંદિરની બાજુમાં. હું છું વિશાલ ગોહિલ અને અમારા બાપા કટપ્પા બની ગયા. જો ફોટા પાડી લીધા આપણે ચકાચક. હવે આવી ગયા ગેટમાં. આ છે મંદિરના એન્ટર ગેટ. ભાઈ સેલ્ફી લઈ લીધી કટપ્પા મારવા. મામા તો પાછળ ઊભા છે.
અને આ અમારો ભાઈબંધ આયુર્વેદિક દવાવાળો. હાલો રેડી. પેલા સોમનાથના અમારા કટપ્પા દેશી દવા લેવા આવ્યા, બાળ ઉગાડવા માંગી. કેમ છે ઉગશે વાળાને? અરે 100% 20 દીમાં ખાલી ઉગાડી દેવાના. એ આમ તમારી આયુર્વેદિક સ્ટોલનું નામ શું છે? પેલા સોમનાથ શુદ્ધ આયુર્વેદિક દેશી દવા. તો